કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટનાને લઈને શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે? જો યુદ્ધ થાય તો કોણ જીતશે? શું પાકિસ્તાન પાસે ભારત સામે લાંબા યુદ્ધ માટે પૂરતો નાણાકીય બળ છે? પાકિસ્તાન જે પરમાણુ બોમ્બની ધમકી આપે છે, શું તે ખરેખર ભારતને નુકસાન પહોંચાડી શકે? આ યુદ્ધમાં વિશ્વ કોની સાથે ઊભું રહેશે? આ એક મહત્વનો પ્રશ્ન છે. સોશિયલ મીડિયા પર શાબ્દિક હુમલાઓ ચાલી રહ્યા છે અને એવું લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું વાતાવરણ બની રહ્યું છે. બંને દેશોના નેતાઓ એકબીજા વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહ્યા છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે જેલમ અંગે મોટો નિર્ણય લીધો, જે પાકિસ્તાનને સહન ન થયો. પાકિસ્તાન ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યું છે કે જો પાણી રોકવામાં આવશે તો તે યુદ્ધનું પ્રથમ પગલું ગણાશે. પાકિસ્તાનના નેતાઓ જેમ કે બિલાવલ ભુટ્ટો કહે છે કે સિંધુ નદી અમારી છે અને તેમાં કાં તો પાણી વહેશે કાં લોહી. આ બધી ચર્ચાઓ વચ્ચે ચાલો ભાવનાઓને બાજુએ રાખીને વાસ્તવિકતાનું આકલન કરીએ. આર્થિક તાકાત. વાસ્તવિકતાની શરૂઆત નાણાંથી થાય છે, કારણ કે યુદ્ધનો આખો ખેલ નાણાંનો છે. ભારતની અર્થવ્યવસ્થા $3.5 ટ્રિલિયન છે, જે પાકિસ્તાનની $370 બિલિયન અર્થવ્યવસ્થા કરતાં 10 ગણી મોટી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારત લાંબા યુદ્ધને ટકાવી શકે છે, જ્યારે પાકિસ્તાન થોડા અઠવાડિયામાં નાણાકીય રીતે તૂટી જશે. પાકિસ્તાનનું સૈન્ય બજેટ ભારતના રેલવે બજેટ કરતાં પણ ઓછું છે. સૈન્ય શક્તિ. ભારત પાસે 14.5 લાખ સક્રિય સૈનિકો છે, જે વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. પાકિસ્તાન પાસે 6.5 લાખ સૈનિકો છે. ભારતનું સંરક્ષણ બજેટ લગભગ $80 બિલિયન છે, જ્યારે પાકિસ્તાનનું બજેટ $7 થી $8 બિલિયન છે, એટલે કે ભારત કરતાં 10 ગણું ઓછું. પાકિસ્તાનનું આ બજેટ પણ IMF, ચીનની ઉધારી અને અનુદાન પર આધારિત છે. પરમાણુ શક્તિ. પાકિસ્તાન જે પરમાણુ બોમ્બની ધમકી આપે છે તે નિઃશંક વિનાશક છે. પરંતુ ભારતની વ્યૂહરચના, વધુ સંસાધનો અને પુનર્જનન ક્ષમતા પાકિસ્તાન કરતાં ઘણી શ્રેષ્ઠ છે. ભારત પાસે 170 પરમાણુ હથિયારો છે અને તેની મિસાઇલો, જેમ કે અગ્નિ 5, 5500 કિલોમીટર રેન્જ, પાકિસ્તાનની શાહીન 3, 2750 કિલોમીટર રેન્જ કરતાં વધુ શક્તિશાળી છે. ભારતની રક્ષણાત્મક પ્રણાલી પણ પાકિસ્તાનની મિસાઇલોને નિષ્ફળ કરી શકે છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાને ભારત સામે દરેક યુદ્ધમાં હારનો સામનો કર્યો છે. 1947 પાકિસ્તાને કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, ભારતીય સૈનિકોએ તેમને ભગાડ્યા. 1965 પાકિસ્તાને યુદ્ધ શરૂ કર્યું, પરંતુ લાલ બહાદુર શાસ્ત્રીએ લાહોરની દહેલીઝ પર તિરંગો લહેરાવ્યો. 1971 ભારતે પાકિસ્તાનના 2 ટુકડા કરી બાંગ્લાદેશ બનાવ્યું. 93,000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું. 1984 સિયાચેનમાં પાકિસ્તાનનો કબજાનો પ્રયાસ નિષ્ફળ ગયો, ઓપરેશન મેઘદૂત. 1999 કારગિલ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પર્વતોમાંથી ખદેડ્યું. પાકિસ્તાને સીધા યુદ્ધને બદલે આતંકવાદી હુમલાઓ, જેમ કે પુલવામા, ઉરી, તાજ હોટલ દ્વારા ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે ભારતે કડક જવાબ આપ્યો, જેમ કે બાલાકોટ એરસ્ટ્રાઇક. વૈશ્વિક સમર્થન. આજે વિશ્વ ભારત સાથે ઊભું છે.
ભારતના મિત્રોમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇઝરાયેલ, જાપાન વગેરે શામેલ છે. પાકિસ્તાનનો એકમાત્ર મિત્ર ચીન છે, જે તેને માત્ર પોતાના હિત માટે ઉપયોગ કરે છે. પાકિસ્તાનની ગ્રે લિસ્ટમાં છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આતંકવાદી દેશ તરીકે ઓળખાય છે. કાશ્મીરનું વલણ. પહેલગામની ઘટના બાદ કાશ્મીરના લોકો પણ પાકિસ્તાન વિરુદ્ધ બોલી રહ્યા છે. તેઓ ભારતના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી રહ્યા છે, ભારતીય તિરંગો લહેરાવી રહ્યા છે. કાશ્મીરીઓને ખબર છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જીવન ધોરણ નબળું છે, જ્યારે ભારતીય કાશ્મીરમાં પ્રવાસન અને આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પાકિસ્તાન પાસે લાંબા યુદ્ધ માટે ન તો નાણાં છે, ન સંસાધનો, ન સૈન્ય બળ, ન વૈશ્વિક સમર્થન. ભારત આર્થિક, સૈન્ય અને રાજનૈતિક રીતે પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે. જો પરમાણુ યુદ્ધ થાય તો બંને દેશોને નુકસાન થશે, પરંતુ પાકિસ્તાનનું અસ્તિત્વ નકશા પરથી લગભગ ખતમ થઈ જશે. ભારતની નીતિનો ફર્સ્ટ યુઝ છે, પરંતુ જો પ્રત્યાઘાત થશે તો તે સંપૂર્ણ વિનાશક હશે. ભારત શાંતિની હિમાયત કરે છે, પરંતુ તેની સહનશીલતાને નબળાઈ ન સમજવી જોઈએ. પાકિસ્તાને આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવું જોઈએ અને પોતાના દેશના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. નહીં તો ઇતિહાસમાં પાકિસ્તાન એક એવા દેશ તરીકે યાદ રહેશે જે 1947માં બન્યું અને 21મી સદીમાં ખતમ થઈ ગયું. આશા છે કે માનવતા આવા યુદ્ધના દૌરમાં ન જાય. ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ પોતાના આત્મસન્માન સાથે કોઈ સમાધાન નહીં કરે. નમસ્કાર. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.